હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પ્રાથમિક શાળાઓની અંદર લેવામાં આવનારા ડ્રોઈંગના શિક્ષકો, મ્યુઝિકના શિક્ષકો એન્ડ સ્પોર્ટ્સના શિક્ષકો કેટલી શાળાઓ છે, કઈ કઈ શાળાઓ છે, કેવા પ્રકારની શાળાઓ છે એની અંદર લેવાના છે। તો તમારી આજુબાજુ કેટલીક શાળાઓ હશે, એની ભરતી પ્રોસેસ શું છે એની આપણે ડિટેલમાં વાત કરીશું આ વિડીયોની અંદર। તો દેખીએ તો આપણે દેખવા જઈએ તો 426 જેટલી પીએમશ્રી શાળાઓની અંદર અહીંયા વાત કરી દેવામાં આવી છે, ફિક્સ આંકડો આપવામાં આવ્યો છે, એથી વધુ હોઈ શકે છે, બરાબર। તો એની અંદર શું છે કે જે કલાવાળા છે એટલે કે ડ્રોઈંગવાળા શિક્ષકો લેવાના છે, જે સંગીતવાળા શિક્ષકો લેવાના છે અને જે સ્પોર્ટ્સવાળા શિક્ષકો લેવાના છે। તમને કદાચ ખબર હોય કે આ 3 પ્રકારના જે ક્વોલિફિકેશન ધરાવે છે આ શિક્ષકો છેલ્લા કેટલાય સમયથી ટેમ્પરરી કરાર આધારિત એવું થતું આવે છે। તમને એવું લાગતું નથી કે જો આમને કાયમી જોબ આપી દેવામાં આવે તો આપણું જે વર્ક છે એમાં ઓર બી નિખાર આવી જાય, બરાબર, અને હજુ પણ સુંદરતા આવી જાય, હજુ પણ ક્વોલિટી આવી જાય, બરાબર, અને એ ક્વોલિટી આપણી હજુ પણ જે આપણી જે શિક્ષણ નીતિ છે એમાં શિક્ષણ નીતિમાં હજુ પણ અસરકારકતા લાવી શકે, બરાબર। તો હવે આ જે છે કાયમી શિક્ષકોની જગ્યાએ આપણે હંગામી શિક્ષકોની ભરતી તો થવાની છે, પણ આમનું ક્વોલિફિકેશન શું છે, બરાબર, એવું છે, અને શું છે એમનું સેલરી શું છે એની વિશે વાત કરીશું। તો પગાર જે ઉમેદવારો છે એમને પ્રતિ દિવસ, બરાબર, તો 864 જેટલા મહેનતાણું મળશે, એક દિવસનું મહેનતાણું મળશે, બરાબર। એટલે કે આપણે દેખવા જઈએ તો અહીંયા વાત કરી દીધી, રજાનો સવાલ આવતો નથી। જેટલા દિવસ આપણે સ્કૂલમાં ભર્યા હશે, માન લો 23-24 કે જે હોય, બરાબર, એ ગુણ્યા આટલા કરી દેવાના એટલે તમને જવાબ મળી જશે, બરાબર। તો હવે એટલે કે બહુ 27-28 હજારની આસપાસ જતું હશે। હવે જે છે આટલું મહેનતાણું તમને ચૂકવવામાં આવશે, બરાબર, અને આ ચૂકવવાનું છે એનું ક્વોલિફિકેશન શું છે એની જરા વાત કરી દઉં, કેવા પ્રકારના ઉમેદવારો છે એની અંદર। આ યોજના અંતર્ગત રિસોર્સ પર્સનની સેવાઓ માટે પ્રતિ શાળા દીઠ કેટલી 86,400ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, બરાબર, ને હાજરીના દિવસોના મુજબ એટલે કે જે ઉમેદવારો છે જે દિવસે જોબ પર આવે છે મુજબ દૈનિક તેમને 864 જેટલું મહેનતાણું આપવામાં આવશે। PFMS જે આપણે હમણાં વાત કરીએ દ્વારા સીધું બેંક ખાતા દ્વારા ચૂકવવામાં આવશે, એટલે કે એમને કોઈ પણ બ્રેક કરવામાં આવે નહીં, સીધું એમના એકાઉન્ટમાં જ પૈસા જમા થશે। એવું નહીં કે જે તે આચાર્ય છે કે એમના એકાઉન્ટમાં આવે ને પછી ઉપાડીને આપે। પછી લાયકાતમાં આર્ટ એન્ડ ફાઇન આર્ટ્સ છે, બરાબર, એમાં સ્નાતક હોવા જોઈએ। દેખો કયા માટે, જે કલાવાળા છે એ માટે, કાં તો પછી ડિપ્લોમા કરેલા હોવા જોઈએ, કાં તો એટેડી કરેલા હશે, ચાલી જશે। એટલે કે આ 3 જ ક્વોલિફિકેશન છે એમના માટે ચાલી જશે। સંગીત માટે છે સંગીત વિશારદ છે, કાં તો બી મ્યુઝિક છે, બરાબર, આ બેમાંથી ગમે તે એક કરેલું હોવું જોઈએ। એના પછી સ્પોર્ટ્સ માટે દેખવા જઈએ તો સ્પોર્ટ્સ યોગા માટે દેખવા જઈએ તો કોઈ CPED કરેલા ઉમેદવારો હશે એ ચાલી જશે, DPED કરેલા હશે એ ચાલી જશે, અને BPED કરેલા હશે, કાં તો યોગાની અંદર સ્નાતકની ડિગ્રી મેળવેલી હશે, આ ઉમેદવારો ચાલી જશે। અહીંયા આવી આપણી ક્વોલિફિકેશનની વાત, બરાબર। હવે અહીંયા શું છે કે આમનું સિસ્ટમ એટલે કે ભરતી પ્રક્રિયા કઈ રીતે થશે, ક્યારે કઈ રીતની જાહેરાત પાડવામાં આવશે એની વાત કરી દઈએ જરા। તો જે આ ઉમેદવારો છે એમને અહીંયા દેખવા જઈએ તો આ ઉમેદવારોની અંદર દેખવા જઈએ 3 વિષયો માટે રિસોર્સ પર્સન દ્વારા કોચની મહત્તમ 100 દિવસ માટે હંગામી ભરતી કરાશે, એટલે કે 100 દિવસ માટે ભરતી કરાશે। દેખવા જઈએ તો 100 દિવસ એટલે જે ચાલુ દિવસો ગણવા જાઓ તો 6 મહિના થઈ જાય અંદાજે, બરાબર, 6 મહિના આપણે પરફેક્ટ થઈ જાય। આ માટે લાયક ઉમેદવારોની પ્રતિ દિવસ આટલું મહેનતાણું આપવામાં આવશે એ વાત આવી ગઈ। હવે અહીંયાથી આપણે આમની ભરતી માટે ઉમેદવારોએ વ્યક્તિગત ધોરણે અરજી કરવાની રહેશે, બરાબર, અને કોઈ સંસ્થા કે એજન્સી માન્ય ગણાશે નહીં। એટલે કે કોઈ સંસ્થા કોઈ ડાયરેક્ટ કે અમે તમને ભરતી કરી દઈએ છીએ કે ભરતી કરાવીએ છીએ એવું કહેતા હોય તો એ ખોટી વાત છે। એની ભરતી કે કોઈ મીડિયા દ્વારા કે જાહેર સ્થળોએ જાહેરાત આપીને ગમે તે રીતે સોશિયલ મીડિયા કે ગમે ત્યાં જાહેરાત આપીને 7 દિવસમાં અરજી મંગાવવામાં આવશે, બરાબર, અને મેરિટના આધારે પસંદગી થશે, અને એમાં આવેલા ઉમેદવારોનું મેરિટ હશે, એમાં નિમાયેલા શિક્ષકોએ આચાર્યના સમયપત્રક મુજબ આચાર્યનું જે તે સમયપત્રક છે એ મુજબ ત્યાં વિદ્યાર્થીઓને શીખવાડવાનું આવશે અથવા તો તાલીમ આપવાની રહેશે, બરાબર। આઈ થિંક અહીંયા સીધી ટીચરોને તાલીમ આપવાની વાત થઈ રહી છે, બરાબર। અને SMC છે દર મહિને કામગીરીની સમીક્ષા કરશે, સંતોષકારક ન લાગે એટલે કે જો કોઈ માન લો મ્યુઝિક શીખવાડવામાં એ નથી, હવે ભાઈ મ્યુઝિકવાળું બહુ અઘરી વાત છે, ડ્રોઈંગ શીખવાડી શકાય, મ્યુઝિક તો માન લો જેને રમતા ના આવડતું હોય વગાડતા એને શીખવાડવું એટલે બહુ અઘરી વાત છે, તો એ વ્યક્તિનો ઓર્ડર રદ કરી દેવામાં આવશે એમ કહે છે। જો કે શિક્ષણ, હા,
શિક્ષણ વિભાગના આ ઠરાવનો અમલ કાગળ પર જ રહેશે. વાસ્તવિકતામાં તે અંગે બ્યુરોક્રેસીમાં ચર્ચાઓ શરૂ થઈ છે એવું છે. અને આમાં પ્રત્યેક દીઠ વાત છે, આમાં પ્રત્યેક દીઠ કેટલી છે, 86,400ની ગ્રાન્ટ મંજૂર થઈ છે એવું માની લેવામાં આવે છે. તો મિત્રો, હવે હું આશા રાખું છું કે આવું બધું ના થાય અને આ 3 પ્રકારના ઉમેદવારો એટલે કે 3 પ્રકારના જે વિષય શિક્ષકો છે અમને કાયમી ભરતી થાય એવી આશા રાખું છું. ફરી મળીશું આવી જ માહિતી સાથે. જય હિન્દ.